આ તરફ રાજ્યમાં નકલીની બોલબાલા જાણે કે વધી છે। ચારે બાજુ નકલી જ નકલી જોવા મળી રહ્યું છે। નકલી વસ્તુ બાદ હવે અમદાવાદમાં પ્લાઝમામાં પણ ભેળસેળનો મામલો સામે આવ્યો। જો કે બ્લડ વિભાગના હેડ ડોક્ટર નિધિ ભટનાગરે આ બાબતે નિવેદન આપ્યું છે। માનવ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન માટે આ પ્લાઝમા ખૂબ જરૂરી છે। જો કે હવે એમાં પણ ભેળસેળ સામે આવી છે। બ્લડમાં પ્લાઝમા ક્લોટિંગ ફેક્ટર તરીકે કામ કરતું હોય છે, જે ખૂબ જ મહત્વનું છે। એની સાથે પણ છેડછાડ, લોહીને બિનજરૂરી વહેતું અટકાવવા પણ પ્લાઝમાની મહત્વની ભૂમિકા રહેતી હોય છે। નકલી પ્લાઝમાના કારણે દર્દીનું મોત પણ થઈ શકે છે, એના જીવને સીધી રીતે જોખમ છે। નકલી વસ્તુઓ બાદ અમદાવાદમાં પ્લાઝમામાં જ ભેળસેળનો જે મામલો સામે આવ્યો છે, એને લઈ અનેક ચિંતા વ્યક્ત થઈ રહી છે। પ્લાઝમાની જે આ નકલી પ્લાઝમાથી જે પ્રોપર સ્ટોરેજમાં ના રાખ્યું હોય કે એની અંદર ગુણવત્તાનું પ્રમાણ ઓછું હોય તો ઘણી બધી મુશ્કેલ પડી શકે છે જો પેશન્ટને ચડાવીએ તો। સૌથી જે ખતરનાક છે એ છે જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને જે સેપ્સિસનો ચાન્સ છે, કારણ કે એની અંદર બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોવાનો ચાન્સ રહે છે, જે આપણે પ્રોપરલી એને સ્ટોર ના કરીએ। બીજું, એને ગુણવત્તા નથી પ્રોપર, તો એની અંદર જે ક્લોટિંગ ફેક્ટર્સનું પ્રમાણ હોવું જોઈએ એ ઓછું હોય કે એની અંદર કંઈક બીજું એડલ્ટ્રેટેડ નાખ્યું હોય તો એના લીધે બી પેશન્ટને સિવિયર રિએક્શન આવવાની શક્યતા હોય છે। પ્લાઝમાને જે એકચ્યુઅલ પ્લાઝમા કાઢી અને એ બ્લડ જે બેગ છે એની અંદર સેલાઇન નાખવામાં આવ્યું છે, એની અંદર જે બેક્ટેરિયલ ગ્રોથ થયું હોય પ્રોડક્ટની અંદર એ શરીરમાં ઘૂસીને તરત જ આપણને પેશન્ટને એ ઘાતક હોઈ શકે અને ફલ્મિનન્ટ ડેથ થઈ શકે।